મિત્રો, સોશિયલ મીડિયા પર ટ્રસ્ટ કરવું ક્યારેક એટલું ખતરનાક બની શકે છે. આજે જે કેસ સામે આવ્યો છે એ ખરેખર શોક કરી દે તેવો છે. આ વિડીયો જોઈને તમે સોશિયલ મીડિયા પર ટ્રસ્ટ કરતા પહેલાં 10 વાર વિચાર કરશો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. છત્તીસગઢના કબીરધામ જિલ્લાની આ ઘટના છે, જ્યાં એક 25 વર્ષીય લગ્નિત મહિલાએ નાબાલિગ 16 વર્ષના છોકરા સાથે ગંભીર ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે. भुवनेश्वरम की घटना है। दिनांक 1 तारीख को 1 अप्रैल को अपने पास एक पीड़ित आया हुआ था, उम्र 16 साल लड़के का कहना था कि एक महिला के साथ उसका इंस्टाग्राम में दोस्ती हुई और दोस्ती होने के बाद उसको मिलने के लिए भुवनेश्वरम के पहले कैफे में बुला करके उनसे बातचीत किया और जबरदस्ती इमोशनल ब्लैकमेल करके रोने धोने करके. આ કેસ એક ઇન્ફ્લુએન્સર અને તેના ફોલોવર વચ્ચેનો છે. પીડિતની ફરિયાદ મુજબ સોશિયલ મીડિયા દ્વારા તેની ઓળખ આ મહિલા સાથે થઈ હતી. આ મહિલાએ છૂટાછેડા લીધેલા હતા અને નાબાલિગ સાથે મિત્રતા કરી હતી. ઓનલાઈન ફ્રેન્ડશિપ શરૂ થઈ, ધીમે ધીમે ટ્રસ્ટ બિલ્ડ થયું અને વાત રિયલ લાઈફ મીટિંગ સુધી પહોંચી. મિત્રો, પછી સિચ્યુએશન એવી બને છે કે 1 એપ્રિલ 2026ના રોજ આરોપી મહિલાએ નાબાલિગને એક હોટલમાં બોલાવીને બળજબરીથી સંબંધ બનાવ્યા હતા અને ત્યાં જે થયું એ એક ગંભીર અને કાયદેસર ગુનો છે, કારણ કે તેમાં નાબાલિગ જોડાયેલો હતો. थाना कोतवाली कवर्धा के द्वारा 4 एक्ट के तहत अपराध पंजीबद्ध कर महिला को गिरफ्तार किया गया है. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો અને તેની ધરપકડ પણ કરી છે. આ સમગ્ર ઘટના સિટી કોટવાલી થાણા વિસ્તારમાં બની છે. ખરેખર મિત્રો, આ સાંભળીને એક જ વાત મનમાં આવે, આખરે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. આ કેસ આપણને એક મોટી શિખામણ આપે છે. ઓનલાઈન ટ્રસ્ટ હંમેશા સેફ નથી હોતું, ખાસ કરીને જ્યારે સામેનો વ્યક્તિ વાસ્તવમાં કોણ છે એ ખબર નથી. સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ સરળ છે, પણ તેની પાછળના જોખમ પણ એટલા જ મોટા છે. આવા બનાવ આપણને એલર્ટ કરે છે કે સેફટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તમને શું લાગે છે? સોશિયલ મીડિયા પર ટ્રસ્ટ કરવું સેફ છે કે રિસ્કી? કોમેન્ટમાં જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ગુજ્જુ લોક પેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ બધાને હર હર મહાદેવ.